નમસ્કાર મિત્રો. મિત્રો, રાહુ છે એ રંકમાંથી રાજા બનાવે છે અને રાજામાંથી રંક બનાવે છે. રાહુ એટલે બ્રહ્મ, રાહુ એટલે શંકા, રાહુ એટલે દગો. જે જીવનમાં અસફળતા મળે ત્યારે રાહુ છે એ નિર્બલ હોઈ શકે છે, પણ એ જ રાહુ જ્યારે બલવાન હોય ત્યારે ખૂબ જીવનની અંદર સુખ, સમૃદ્ધિ બધું આપે છે. આજે એ જ રાહુની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વૃષભ રાશિના જાતકો માટે વિડીયો ખૂબ જ ખાસ છે. આપને 1 ઓગસ્ટ સુધી શું રાહુ ફળ આપશે, શું સાવધાની રાખવી અને શું ઉપાય કરવા, વિશેષ રાહુ તમારા જીવનમાં શું ફળદાયી બનશે. આપ જોઈએ તો આપના 10મા ભાવમાં રાહુ છે એ શતભિષા નક્ષત્રમાં, શનિના નક્ષત્રમાં પ્રવેશી ચૂક્યા છે, જે શનિનું પોતાનું નક્ષત્ર કહેવામાં આવે છે. 10મો ભાવ છે એ કર્મનો છે, 10મો ભાવ છે એ પિતાનો છે, 10મો ભાવ છે એ કેરિયરનો છે. સાથે રાહુ 3 દ્રષ્ટિ કરશે. તેનું વિશેષ ફળ શું મળશે એ વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. વૃષભ રાશિના જાતકો માટે ખાસ કરીને પહેલી સાવધાની એ છે કે 10મા ભાવ એ પિતાનો પણ ગણવામાં આવે છે. પિતાની કોઈ પણ પ્રકારની બીમારી વધી ન જાય, જેની આપને ખાસ કરીને કાળજી લેવી જોઈએ. સાથે વૃષભ રાશિના જાતકો માટે 10મો ભાવ છે કેરિયરનો પણ ગણવામાં આવે છે. પોતાના જીવનમાં કેરિયર ખૂબ સારું થશે, કેરિયરમાં ગ્રોથ વધશે અને સાથે સાથે આપ જે નોકરી કરો છો એ નોકરીમાં પણ પ્રગતિશીલ બનશો. પણ આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય, જેનાથી આપને પ્રમોશનમાં ખૂબ જ વિઘ્નો આવી શકે છે. પ્રમોશનમાં જે આપ આગળ વધવું જોઈએ એ તમારા બદલે બીજાને ન મળી જાય, એ રાજનીતિથી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. કર્મ, આપને ખાસ કરીને આપણા કર્મની અંદર ખૂબ જ સત્કર્મ કરતા રહેજો. સંગત દોષથી આપણે બચવાની જરૂર પડી શકે છે. સંગત દોષ થાય તો શું થાય, તો ખોટા રસ્તે ચડી જઈએ, જેનાથી ધન નુકસાન થઈ શકે છે. ખોટા રસ્તે આપણે ચડી જઈએ તો માન સન્માનની કમી આવે છે, યશ કીર્તિનો ઘટાડો આવે છે. સંગત દોષથી અવશ્ય આપણે બચવું જોઈએ, કેમ કે રાહુ સંગત દોષ કરાવશે. જ્યારે પ્રગતિશીલ બનીએ ત્યારે એવા માણસો પણ આપણી નજીક આવે જેનાથી આપણે એને ઓળખી ન શકીએ, પણ આપના પ્રત્યે જેનો કુભાવ હોય અને કોઈ પણ તે આપણે દગો ફટકો દઈ શકે છે. આવા મિત્રોથી, આવા સગા સંબંધીથી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સાથે રાહુ છે 3 દ્રષ્ટિ કરશે. રાહુ સૌથી પહેલી પંચમ દ્રષ્ટિ કરશે, એ બીજા ભાવમાં કરશે. બીજો ભાવ છે એ વાણીનો છે, બીજો ભાવ છે એ ધનનો છે, બીજો ભાવ છે એ પરિવારનો છે. મિત્રો, ખાસ કરીને વાણી ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. આપની વાણીથી બીજા વ્યક્તિને દુઃખ ન થાય, આપની વાણીથી પરિવારમાં ઝઘડા ન થાય, આપની વાણીથી પરિવારમાં કોઈ પણ પ્રકારના વિવાદ થશે તો એ સ્નેહ પ્રેમનો ઘટાડો થશે. સાથે ધન આવશે પણ ધનનો વ્યય પણ થશે, કેમ કે આપ ધન છે એ સંગત દોષ થાય તો ધનનો ખોટો વ્યય થાય છે. સાથે પરિવાર પ્રત્યે આપ જેટલી કાળજી લેશો, પરિવાર પ્રત્યે જેટલો સ્નેહ રાખશો, પરિવાર પ્રત્યે જેટલી જવાબદારી રાખશો, આપના માટે ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. વાણીની વાત કરી, ધનની વાત કરીએ તો ધનની આવક સારી થશે, પણ શોર્ટકટ રસ્તો ન લેવો જોઈએ. હર હંમેશા જે સત્યનો માર્ગ છે એ સત્યના માર્ગ પર આપણે ચાલવું જોઈએ. સત્યના માર્ગ પર ચાલશો તો ધનની હાનિ નહીં થાય, પણ સત્યનો રસ્તો નહીં લ્યો તો આપના માટે મોટું નુકસાન થવાની સંભાવના વધી જશે. મિત્રો, હવે 2 દ્રષ્ટિની વાત કરીએ. એક ચતુર્થ દ્રષ્ટિ પડશે અને છેલ્લી ષષ્ટમ દ્રષ્ટિ પડશે. એ બંને વિશેષ દ્રષ્ટિ આપણા જીવનમાં શું ફળદાયક બનશે, તો વિશેષ ચર્ચા આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. સાથે મિત્રો, પહેલી વખત અમારી ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો. મિત્રો, સાથે તમારી જન્મ કુંડળી પણ રાહુ બલવાન હશે તો વિશેષ ફળ મળશે, પણ રાહુ અસ્તનો હશે, અશુભ સ્થાનમાં હશે તો અશુભ ફળનો વધારો થઈ શકે છે. એટલે જન્મ કુંડળીમાં રાહુની સ્થિતિ જોવી પણ ખૂબ જરૂરી છે. રાહુ જ્યારે 6થા ભાવમાં હોય, રાહુ જ્યારે 8મ ભાવમાં હોય, રાહુ જ્યારે 12મા ભાવમાં હોય,
ત્યારે અશુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. એટલે એ રાહુની સ્થિતિ જોવી પણ ખૂબ જરૂરી છે. મિત્રો, તમારી જન્મ કુંડળીમાં કયા અશુભ યોગ થાય છે, કયા શુભ યોગ થાય છે અને કયા ઉપાય કરવા જોઈએ, એ ખાસ કરીને આપણે જાણવું તો નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, ઓનલાઈન ની આપને જન્મકુંડળી જાણવી હોય તો અહીંયા નંબર દેવામાં આવ્યો છે, એમાં એપોઇન્ટમેન્ટ લઈને ઓનલાઈન આપની જન્મકુંડળી જાણી શકો છો. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને જે બીજી દ્રષ્ટિ પડશે એ ચતુર્થ ભાવમાં પડશે. ચોથો ભાવ છે એ ભૌતિક સુખનો છે. ચોથો ભાવ છે એ પ્રોપર્ટીનો માનવામાં આવે છે. ચોથો ભાવ છે એ માતાનો છે. આપણા જીવનમાં જે પણ પ્રોપર્ટી છે એનો વધારો અવશ્ય થશે. આપણા જીવનમાં જે જમીન છે, ધન છે, એનો વધારો થશે અને ધન સુખ મળ્યા પછી પણ ભોગ આપ ભોગવી શકશો. પણ માતાની તબિયતમાં આપને ધ્યાન રાખવાની જરૂર પડી શકે છે. સાથે નાની નાની બીમારી હોય તેમાં આપ સાવધાન થઈ જશો તો મોટી બીમારી આવવાની શક્યતા ઘટી જશે. પણ નાની બીમારી હોય અને એમાં ધ્યાન નહીં આપો તો એ મોટી બીમારી આવવાની સંભાવના ખૂબ વધી જશે. એટલે માતા સાથે મતભેદ થઈ શકે છે. એ મતભેદ આપને મનભેદ ન થાય તેની ખાસ કાળજી લેશો. મિત્રો, હવે વાત કરીએ ષષ્ટમ દ્રષ્ટિ, એટલે કે છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ પડશે નવમ દ્રષ્ટિએ. તો છઠ્ઠો ભાવ છે એ ઋણનો છે. છઠ્ઠો ભાવ છે એ રોગનો છે. છઠ્ઠો ભાવ છે એ શત્રુનો છે. તો આપના શત્રુ વધશે. સાથે સાથે શત્રુ તરફથી આપની ઉપર કોઈ પણ પ્રકારનું ષડયંત્ર ન થાય તેની ખાસ કાળજી લેશો. જો ષડયંત્ર થાય તો એ ષડયંત્રમાં આવી ન જાઓ એની સાવધાની રાખજો. રાજકીય ક્ષેત્રે જે વ્યક્તિઓ જોડાયેલા છે તેના માટે સારો સમય છે. કેમ કે રાહુ જ્યારે ષષ્ટમ દ્રષ્ટિ કરે છે અને રાહુ બળવાનો હોય ત્યારે આવા વ્યક્તિઓના શત્રુનો વિનાશ થાય છે. એટલે એમ કહી શકાય શત્રુઓ છે એ ફાવી શકતા નથી. પણ જો એમનો રાહુ અશુભ સ્થાનમાં હોય અને જો એની માથે રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય આવા વ્યક્તિને સાવધાન થવું ખૂબ જરૂરી છે. આપની ઉપર કોઈ પણ પ્રકારના કોર્ટમાં કેસ થયા હોય તો ત્યાં આપણા ધક્કા વધી શકે છે, તે પણ સાવધાની રાખવી જોઈએ. સાથે ઋણ હોય તો આ સમયની અંદર ઋણ લેતી વખતે સાવધાની રાખજો. ઋણનો વધારો થઈ શકે છે. આપના જીવનમાં જે ઋણ છે એ ઋણમાંથી મુક્તિ પણ મળી શકે છે, પણ રાહુ બળવાના હશે તો. સાથે આપના કોઈ પણ પ્રકારના આપની કંપની હોય, એ કંપનીની અંદર આપણા સહકર્મચારી હોય, એ કર્મચારી સાથે આપના ઝઘડા ના થાય, વિવાદ ના થાય તેની સાવધાની રાખજો. કંપનીની અંદર આપની કોઈ પણ પ્રકારની લોખંડની કંપની હોય, સાથે આપની કોઈ ઓઇલ, પેટ્રોલ આવી કોઈ કંપની હોય તો તેમાં આપનો વધારો થઈ શકે છે. તેમાં આપને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. આયાત નિકાસનો હોય તો તેમાં પણ લાભ આપને થઈ શકે છે. આયાત નિકાસની આપ કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હો તો તેમાં પણ આપને લાભ થઈ શકે છે. મિત્રો, આ તો વાત કરી લાભ, સાવધાની. હવે ઉપાયની ચર્ચા કરીએ તો આપને શું ઉપાય કરવા જોઈએ? તો કે પ્રતિ દિવસ આપને રાહુના બીજ મંત્રના જપ કરવો જોઈએ. ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ શહ રાહવે નમઃ આ મંત્રના જપ કરવો જોઈએ. બુધવારના દિવસે રુદ્રાભિષેક અવશ્ય કરાવવો જોઈએ અને બુધવારના દિવસે આપને યથાશક્તિ ગરીબોને અન્નનું દાન કરવું જોઈએ. આ રીતે કરશો તો રાહુ પણ આપના જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો આવીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.